હેલો, સરગવાની શીંગોનું શાક બનાવીશું. પહેલાં તો આપણે સરગવો સારી રીતે ધોઈ નાખશું. પછી ધોઈને તેના નાના નાના ટુકડા કરી દઈશું. જુઓ, મેં પાણીમાં પહેલાં ધોઈ દઉં છું અને પછી એને નાના નાના ધોઈ અને લૂછી અને નાના નાના ટુકડા કરી દઈશું. ને ટુકડા પછી કુકરમાં મૂકી અને પાણીમાં ટુકડા ડૂબે એટલું કુકરમાં ટુકડા ડૂબે એટલું પાણી રેડીશું. એ પાણીમાં કુકર જુઓ એ સાઈડના હું ટુકડા બનાવું છું. આવી રીતે મેં બનાવ્યા હતા ટુકડા. અને હવે કુકર રાખી દઈશું. કુકર ગેસ ઉપર મૂકીને હવે જુઓ 2 ચમચી ચણાનો લોટ લઈશું. તેમાં હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને 1 વાટકી દહીં આ નાખી દઈશું. અને એમાં પછી નાખીને એમાં પહેલાં હલાવી દઈશું અને પછી અંદર પાણી રેડીશું, કારણ કે એને ગઠ્ઠા ન પડે એટલે. હવે જુઓ, લસણ લીધું છે 15 જેવી કળી અને તેને અમે વાટી અને બારીક કરી રાખી. તમારે લીલું મરચું નાખવું હોય તો નાખી શકાય. કે અમે રાત્રેના સમયે બનાવ્યું હતું એટલે મરચું નથી નાખ્યું. આમાં જો રાઈ નાખી છે તો ગરમ તેલ કરવા મૂક્યું છે. આમાં રાઈ નાખી દીધી. હવે થોડું રાઈ ફૂટે પછી એમાં અમે જીરું નાખીશું. અને પછી એમાં હિંગ નાખી અને લસણ નાખી દીધું, આપણે કૂટેલું હતું તે. લસણને હવે થોડું હલાવી દઈશું. હલાવીને બરોબર લસણ સાતરી દઈશું અને પછી તેમાં પેલું મિશ્રણમાં આપણે ભેગું કરી તે નાખીશું. અને તે ગરમ થાય ઉકળે એટલે એમાં શીંગો નાખી દઈશું. શીંગો નાખીને થોડી ખાંડ અને તમારે નાખવી હોય તો નાખશો અને ધાણા નાખવો હોય તો નાખી દેવાનું.